સાથે આપણે નવકાર મહામંત્રનું સ્મરણ સમૂહમાં કરીએ એટલે એટલા કર્મોની નિર્જરા થાય. તો જેની પાસે કાર્ડ ન હોય એ કાર્ડની અંદર જેને ન આવડતા હોય જોઈને સમૂહમાં નમો હરિ નમો શિવ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો ઈશો પંચનમોકારો સવભાવ મંગલાણં ચ સર્વેષી પરમં હવૈ મંગલં નમો ક્ષીણાણં જૈનમ હું છું અત્તરમાત પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. અત્તરમાત પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. 68 તીરથ એ કહેવાય, 4 ધામ જાત્રા એ કહેવાય. 68 તીરથ એ કહેવાય, 4 ધામ જાત્રા એ કહેવાય. પૃથ્વી પરના સૌથી મોટા એ ભગવાન છે રે. પૃથ્વી પરના મોટા એ તો એ ભગવાન છે રે. આ તારા માત પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. આપણા માતા પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. એને વેદ
પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. તારા માત પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. વંદન કરજે સાંજ સવાર તારા સફળ થશે અવતાર. વંદન કરજે સાંજ સવાર તારા સફળ થશે અવતાર. વંદન કરજે સાંજ સવાર તારો સફળ થશે અવતાર. વંદન કરજે સાંજ સવાર તારા સફળ થશે અવતાર. મનોરથ પૂરા કરનારા એ ભગવાન છે રે. મનોરથ પૂરા એ કરનારા એ ભગવાન છે રે. આ તારા માત પિતા એ સાચા શ્રી ભગવાન છે રે. હે તારા માત પિતા એ સાચા એ ભગવાન છે રે. 68 તીરથ એ કહેવાય, ચારધામ જાત્રા એ કહેવાય. 68 તીરથ એ કહેવાય, ચારધામ જાત્રા એ કહેવાય. પૃથ્વી પરના સૌથી મોટા એ ભગવાન છે રે. એ પૃથ્વી પરથી મોટા એ ભગવાન છે રે. જય ગુરુદેવ. ભાગ્યશાળીઓ, સવારના આપણે વડીલ વંદના એટલે મા બાપને ભૂલશો નહીં. કોને ન ભૂલતા? અને આપણી જે પ્રવચન માળા શ્રીમતી શિલ્પા કેડી કરમૂર દ્વારા જે ચાતુર્માસ પોથીનો સુંદર મજાનો ચડાવો લેવામાં આવેલ, એ જ જૈન રામાયણ શ્રેણી આ પ્રવચન ધારામાં ચાલી રહી છે. રામાયણ આપણને ઘણું શીખવી જશે. જગતમાં પ્રેમ હોય તો ભેટ મળે, પાત્રતા હોય તો પ્રસાદી મળે, અને પુણ્ય હોય તો અનુકૂળતા મળે. 3 વાત કરી. પ્રેમ હોય તો ભેટ મળે, પરસ્પરનો પ્રેમ હોય, લાગણી હોય, સિમ્પથી હોય તો એકબીજાને શું આપે? ભેટ એટલે ગિફ્ટ. કંઈક ને કંઈક, મીઠાઈ છે, કોઈ વસ્તુ છે, વસ્ત્ર છે, એકબીજાને લેતી દેતી કરે. અને પાત્રતા હોય તો પ્રસાદી મળે. તમારી યોગ્યતા, તમારી પાત્રતા હોય, કોઈ સંતજન હોય, કોઈ ગુરુજન હોય, એકાદ તમને નાનકડો મંત્ર આપી દે, સાવ નાનકડો. એ મંત્ર શું છે એનો અર્થ પણ તમને ન આવડે, પણ એ તમારા જીવનની સુરક્ષા કર્યા રાખે. સુરક્ષા, આને પ્રસાદી કહેવાય. આજે થાળીમાં જમીએ એ પ્રસાદી નહીં. એ તો આજે જમો ને કાલે બધું ભસ્મીભૂત. પણ આ કઈ પ્રસાદી? અંતરંગની. અંતરંગ. આપણે ઘણા લોકો કહેતા હોય ને, અમને ગઈઢાના પુણ્ય આડા આવ્યા, એક્સિડન્ટ એવું ભયંકર હતું, બચવાની કોઈ આશા નહોતી, પણ ગઈઢાના શું આડા આવ્યા? પુણ્ય. કે ભાઈ અમે એવી સેવા કરી, એવી વયાવચ કરી કે એમની અમને દુઆ મળી. અને પુણ્ય હોય તો અનુકૂળતા મળે. શું હોય તો અનુકૂળતા મળે? પુણ્ય હોવું જ હોય તો તમે જ્યાં જાઓ ને ત્યાં બધી સગવડતા થઈ જાય. તમને એમ લાગે અહીંયા શું કરશું, કેવી રીતે કરશું, કોઈ ઓળખાણ નથી, હગાવાલા નથી, જાણીતા નથી, પણ તમે જાવી પહેલાં બધું હમુહતરું થઈ જાય. પણ એના માટે પુણ્ય જોઈ. શું જોઈ? તમે જો ઘણીવાર હોટલમાં જતા હશો બહાર ગામ, એટલે તમારા ગજવામાં પૈસા હોય
એટલે તમને ઉતરવા મળે એમ ન સમજતા. પુણ્ય પણ જોઈ. ઘણી વાર પૈસા હોય એ કહેશે જગ્યા નથી, લ્યો મહાશિવરાત્રિના મેળામાં ગયા હો જુનાગઢ, 9 વાગે મેળો હોય અને 8 વાગે જઈને તમે કહો મને 2 રૂમ આપી દો, મારે જોઈ છે, આ મારી જ્ઞાતિની જ ધર્મશાળા છે, આપે કોઈ? કે ભાઈ આ તો 15 દી પહેલા બધું આનું શું થઈ ગયું? બુકિંગ. પુણ્ય જોઈ, પુણ્ય શું જોઈ? અને સમ્યક પુરુષાર્થ હોય એટલે સાચી સમજણ, સાચી મહેનત તો ફળ મળ્યા વિના રહેતું નથી. સાચી દિશામાં હો તો તમને એનું ફળ મળે, ન મળે એવું નહીં, પણ દિશા તમારી કઈ હોવી જોઈએ? સાચી. અન્યાય નહીં, અનીતિ નહીં, અણહકનું નહીં, કે ભાઈ મારા ભાગ્યમાં જે હશે એ મને મળ્યા વિના મારે એવું કામ કોકનું લૂંટવું? શા માટે ચોરી કરવી? શા માટે સંતાડવું? ભાઈ મારે એવા પાપ કરવાની જરૂર. મારા પુણ્ય પ્રમાણે જેના દિલમાં પરસ્પર ઉષ્મા લાગણી, તે રહે છે સદા ખુશમાં. જેનામાં પ્રેમ છે, લાગણી છે, ભક્તિ છે, મારાપણાનો ભાવ છે, તો ત્યાં બધાને જવું ગમે કે નહીં? તમારે પણ ફઈ હોય, માસી હોય, કાકી હોય, મામી હોય, પછી શું હોય? 4 માંડવા થયા, એક ફઈનો, એક કાકીનો, એક મામીનો, એક માસીનો, પછી શું હોય? નહીં, ફઈ તો આવી ગઈ, આમાં કાકી આવી ગઈ, મામી આવી ગઈ, માસી આવી ગઈ, ભાભી નહીં. જો પણ સ્વભાવના અનુકૂળ ન હોય અને વેકેશન પડે ને કોઈ કહે કે તને મોકલવાની છે કે તારે જવાનું છે, તૈયાર થાય કોઈ? કે ના મારે નથી જવું. અરે પણ આપણે કંઈ શું વાંધો? તો કે ના મારે ત્યાં જવું જ નથી, એ સિવાય ગમે ત્યાં મોકલો. જો શું નથી એની પાસે? લાગણી. શું નથી? અને જ્યાં લાગણી હશે એ પાડોશી હશે ને તોય કહેશે ના મને ત્યાં જવામાં વાંધો, તો જિંદગીમાં હું લઈ જવાનું છે? આજે અમારે સાજણ પટેલના દીકરી ભાનુબેન રાજકોટ, તો કે ભાઈ બધી ભત્રીજીઓને એમ થાય કે એ ફઈની ઘરે જવું છે, રોકાવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. મેં કીધું શા માટે? તો કે ભાઈ ફઈની ઘરે જાય તો ફઈ અમારા જેવડા થઈ જાય. બાળકો હારે બાળકો, મોટા હારે એ આવડવું જોઈએ ને. 25 તોલાનો હોનાનો હાર પહેર્યા પછી નાનકડા બનતા આવડવું જોઈએ. આ તો ઘડીએ ઘડી હારમાં જોયા રાખે કે મારા હમું કોઈ જોવે છે કે નહીં જોવે છે. કોઈ નથી જોવાનું. લોકો પ્રેમને જોવા આવે છે, હારને જોવા નહીં. આ તો બાંધી બાંધીને 25 તોલાનો કરાવ્યો, લોહી ઓના પી ગયા. પણ ભાઈ એનાથી કઈ વળે નહીં. શું હોવી જોઈએ? એકબીજાની લાગણી. અહીંયા હનુપુરમાં આવીને રાજા માનસ વેગે સારાય નગરમાં મહોત્સવ ઉજ્યો. જો હનુપુર એટલે હનુમાનજીના મામાનું ગામ, અને ત્યાં સરસ મજાનો ઉત્સવ. કેમ કે મામા ભાણેજ પ્રત્યે લાગણી છે, લાગણી. પાવન પુરુષોત્તમ ભગવાન રામ કી કથા સુનાતે હૈ, કથા સુનાતે હૈ, કથા સુનાતે હૈ. રામ ગુણ ગો
ગામમાં નાટ્ય રંગો યોજ્યા, દાન પુણ્યના કાર્ય થયા, પવનકુમારના ઘેર ઘેર ગુણગાન ગવાય છે. રાજા પ્રહલાદ અને મહેન્દ્ર અંજનાના પિતા એ જવાની રાજા માગી અને માનસ વેગે સહર્ષ આજ્ઞા આપી કે ભાઈ રાજકાજના કામ છે, સરહદો સાચવવાની, તમે ખુશીથી પધારો. પણ પવનકુમાર અને અંજનાને આદિત્યપુર સાસુ સસરા પાસે મોકલવા તૈયાર નહોતા. ત્યારે પવનકુમાર કહે છે, પિતાજી એવું ન માનતા કે અમને તમારા પ્રત્યે રોષ છે, પરંતુ હવે અંજના અને હનુમાનજીને મોસાળમાં ફાવી ગયું છે. હવે એને અહીંયા જલસો છે અને ગમે ત્યાં ડી તો કાઢવા છે. એટલે એવું જ્યારે લાગશે ત્યારે અમે આવી જશું. સવે વિદાય લીધી. પવનકુમારે હનુમાન સામે જોઈ. કોની સામે? ત્યાં તો પ્રહલાદે તેને તેડી લીધો, છાતી સરસો ચાપ્યો. દાદાજી તમે ક્યાં જાઓ છો? જો સાકરના ટુકડા જેવા બાળકના શબ્દો સાંભળી અને દાદાનું હૈયું નાચી ઉઠ્યું. આમે તમે જુઓ, દાદા અને પૌત્ર. પૌત્ર એટલે સમજી ગયા ને તમે? દીકરાનો દીકરો. એ દાદા અને પૌત્રને છે ને, બેયને આમ ભાઈબંધી જોડી બહુ જામે. તમે કોઈને પણ જોજો ઘરમાં કે દાદા અને પૌત્ર, એ બેયની જોડી બહુ જામે. હું કામે જામે? કે બેયનો દુશ્મન એક છે. સમજાણું? કે બેયનો કોમન દુશ્મન છે. દાદાને દીકરા હારે વાંધો છે અને પૌત્રને બાપા હારે વાંધો છે કે મને ફરવા નથી લઈ જતા, મને આમ નથી કરતા, મને અહીંયા નથી લઈ જતા. એટલે તમે કોઈ પણ ઘરમાં જોશો તો દાદા હંમેશા પૌત્રનું ખેંચશે, હગા દીકરાનું નહીં ખેંચે. જરાક પૌત્રને તમાચો મારે તો દાદા દીકરાને ઠપકો આપે કે પૌત્રને? દીકરાને આપે ને કે હશે એવી ભૂલ કરે. હવે છોકરું છે ભાઈ, રહીમાં રાખે, રમકડું તૂટી ગયું, એમાં તને શું વાંધો છે? એટલે એનો બાપો એમ કહે ને, આ 100 રૂપિયાનું હતું, કાંઈ વાંધો નહીં, મારી પાસેથી 100 લઈ જાજે. સમજી ગયા? એટલે એ બેયને મેળ બહુ ખાય. સમજ્યા? કારણ કે બેયનો દુશ્મન કોમન છે. એટલે ભગવાન સમજાવે છે કે નફરતથી 24 કલાક કાઢી શકાતા નથી. તમને કોઈ પણ વ્યક્તિ ઉપર નફરત થાય પણ તમે 24 કલાક રહી નહીં શકો. નહીં રહી શકો. કાંઈક ને કાંઈક એના ગુણ દેખાશે, તમારું મન પીગળી જશે, પણ પ્રેમથી તમે જન્મો જન્મ સાથે રહી શકો છો. એકબીજા પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય, અને આપણું સરનામું હંમેશા પ્રેમનું હોવું જોઈએ. શેનું હોવું જોઈએ? પ્રેમનું. કોઈ પણ આવે તો કહેશે ભાઈ ત્યાં જાઓ, ત્યાં કોઈ તકલીફ નહીં પડે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય, બધા જ તમને સાચવશે. અને માનસ વેગે પવનકુમાર માટે એક ભવ્ય મહેલ કરાયું. પેલો પ્રહસિત એમનો મિત્ર, પવનકુમારનો જોડીદાર, હવે બધા વિચારે છે કે ભાઈ આમને ક્યાં સુધી રાખશું? એટલે અંજનાની સખી વસંત તિલકા સાથે એના લગ્ન કરાવ્યા. એટલે એનો પણ એક કુટુંબનો વસવાટ થઈ જાય. સમય કા સાગર મચલતા ભલે હો. કવિ સરસ વાત કરે છે. समय का सागर मचलता भले हो, सत्य का बल है जहां तक साथ में. તમારી પાસે જ્યારે સત્યનું બળ હોય, टूट पाएगी नहीं कभी तूफान से, नावा परमार्थ की ग्रही जो हाथ में.
તમે પરમાર્થની જે નાવા નૌકા ગ્રહી છે એ ક્યારેય તૂટશે નહીં, કારણ કે તમારી પાસે સત્ય છે. શું છે? સત્ય છે. આ બાજુ લંકામાં, રાવણની લંકામાં મોટી ગડમથલમાં પડી ગયો. એના ચિત્તમાં વરુણરાજ કાંટાની જેમ ખૂંચા કરે છે. આ પવનકુમારે બધું સમાધાન કરાવ્યું, કોમ્પ્રોમાઇઝ. પણ હવે રાવણ છે ને અહંકારી બહુ હતું. ત્યારે તો બધું પવનકુમારની વાત માની લીધી, પણ પાછો હળવળાટ ઉપડ્યો. આપણે ઘણી વખત મોટા લોકોની હાથે હાથ જોડ કે પગે લાગી લઈ, ચાલો બોયલું ચાલ્યું માફ કરજો. પછી ઘણી વાર લોકો કહેતા હોય ને કે હારું હૈયામાંથી જાતું નથી. બને ને એવું? બાયણેથી ભલે એકબીજાને અમારી ભાષામાં એમ કે ખમત ખામણા કર્યા, ક્ષમાપના કરી, માફી માંગી, પણ હજી ક્યાંથી નથી જાતું? હૈયામાંથી. ખાલી હોઠથી બોયલા, બસ આજથી આપણે વેરઝેર ભૂલી જાય. પણ હોઠથી નહીં, શેનાથી જવું જોઈએ? હૈયાથી. હૈયાથી તમે જ્યારે એકબીજાની ક્ષમાપના કરો એટલે તમારું હૃદય ચોખ્ખું થઈ જાય. ત્યારે આ જીવનમાં લંબાઈ ઘણાને મળે છે, ઊંચાઈ બહુ ઓછાને મળે છે. કેટલી ડિગ્રીઓ, કેટલી પદવીઓ, આ બધી લંબાઈ છે, લંબાઈ. પણ ઊંચાઈ મળવી જોઈએ. ઊંચાઈ કે તમે ન હો તો પણ દુનિયા તમને શું કરે? યાદ કરે. શું કરે? યાદ કરે. કે ના ભાઈ અમારા ગામમાં હતા, કાળી રાત્રે જરૂર પડે તો પણ ખડે પગે હતા. કોઈ મિત્રએ એના ભાઈબંધને કીધું કે કાળી રાત્રે કામ પડે ને તોય મારી ડેલી ખખડાવે છે. સામેવાળા મિત્રના પિતાશ્રી બીમાર પડ્યા, એને પૈસાની જરૂર પડી કે હોસ્પિટલમાં પેલા ધરવા પડશે. અરે પેલો હાકર ખખડાવા ગયો, પાડોશમાં જ રહેતો હતો, પણ ખખડાવીને થાય કે ઓલો ઉઠ્યો જ નહીં. એને ખબર કે આ આવ્યો લાગે છે. હજુ સવારે ખબર પડી કે એના પિતાશ્રીને હોસ્પિટલ દાખલ કર્યા, તો ઘરે ગયો ખરખરો કરવા કે અરે ભાઈ આવું હતું તો મને ઉઠાડવો જોઈએ ને, હું તારો ભેરું, તારો ભાઈબંધ શું કામનો? ઓલો કે અડધી કલાક તો હાકર ખખડે, પણ તારા ઘરમાંથી શું ના આવ્યો? કોઈ હકાર ન આવ્યો. હકાર. શું કામની મિત્રતા? આવી મિત્રતા નકામી છે. જ્યારે ઊંચાઈ મળી ત્યારે આત્મા ઉર્ધ્વ ગતિએ પગરણ માંડે છે. ઉર્ધ્વ ગતિ, ઊંચાઈ. ભલે તમારી પાસે કાંઈ ન હોય, પણ તમારા વિચારોમાં ઊંચાઈ હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? કે મારે કોઈનું બગાડવું નથી, મારે કોઈના અણહકનું લેવું નથી, મારે ક્યાંય કબજો કરવો નથી. જો ઘણા સરકારી જગ્યાઓમાં, ગોચરની જગ્યાઓમાં, રાષ્ટ્રની જગ્યાઓમાં વંડી વાળી લે કે કાંટાળા તાર મૂકી દે કે પોતાની ગણવા લાગે, પણ એમ ન સમજતા એ ઉપરવાળાનો ચોપડો બહુ સાફ છે. અહીંયા આપણે બધું કરી લે, પણ એ કોઈને છોડતો નથી. એ નહીં છોડે. હા, સમય લાગશે. કોઈને વહેલી તકલીફ પડે ને કોઈને મોડી. એટલે ભગવાન કહે છે લંબાઈ ન મળે તો વાંધો નહીં, પણ ઊંચાઈ મળવી જોઈએ. આમ લોકો એમ કહેવું જોઈએ કે ભાઈ એ બોયલા
એટલે ખલાસ, મિનમેક ફેરફાર ન હોય. હવે એના મોઢામાંથી કોઈ દી અસત્યનું ઉચ્ચારણ જ ન હોય. આને ઊંચાઈ કહેવાય. અને આ તો કોઈક વાત કરે ને, આડોશી પાડોશી ભેગા થયા હોય અને વાત કરે ફલાણા ભાઈ આમ વાત કરી, ત્યારે બીજા શું કહે, એ તો પગના માથાથી માથાના વાળ સુધી ખોટાડો છે. આ તમે વિશ્વાસ ન કરતા, અમને તો બહુ વીતી ગઈ છે એમ કહે ને. કારણ કે એની સમાજમાં શું ન હોય, કોઈ પ્રતિષ્ઠા ન હોય. તો પ્રતિષ્ઠા વિનાનું જીવન શું કામનું ભાઈ? ભલે ને ગમે એટલો પૈસો હોય, ગમે એટલી હવેલીઓ હોય. ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ એનાથી આઘા રહેજો, એનો રૂપિયો જો ઘરમાં આવી જાય તો આપણું ધનોત્પન્ન નીકળી જાય. એના કરતાં આપણે એક વસ્તુ ઓછી ખાવી, પણ એના ઘરનું અમારે કાંઈ. એટલે હંમેશા ઊંચાઈ વધારો, ઊંચાઈ. આ તો એના જેવું છે ને, પતિએ ઓફિસમાંથી બૂમ પાડી, એક ધારિયા રૂમમાં ઓફિસ રાખી હતી. જેમ આપણે અહીંયા ધીરુભાઈ વાણંદની શેરીમાંથી જાય એટલે અર્જણ બાપા કારા બાપાનું એક ધાર્યું હતું ને, ઘર તો અંદર હતા ઓસરીએ, પણ બાપા ખાટલો નાખીને બેઠા હોય. હે, કોઈ પણ નીકળે તો ગયણા રાખે કે હાથ આમ ગયા શામજી કુંભાર તરફ અને 15 એક ગયા મગન વાણંદ તરફ. કારણ કે બીજું કરવું, પછી ભગવાનનું નામ લેવું તો હોરવે. એટલે અટાણથી નામ લેતા જાવ, અટાણથી. તો કે ના ના, પછી તો ગુરુજી ઘટપણમાં તો ગોવિંદ ભજવાના જ ને. હવે ઘટપણમાં ત્યાં જીભમાંથી લારા નીકળતા હોય, હું ગોવિંદ ભજે? હે, હવે લારને રૂમાલમાં ભેગી કરે કે ગોવિંદ? ભાઈ જે ભજવાનું છે અત્યારે ભજી લ્યો, પછી કઈ વારો નહીં આવે. અને અત્યારે જે સંસ્કાર પડશે એ જ તમને વૃદ્ધાવસ્થામાં કામ આવશે. ત્યારે કામ આવશે. એ બૂમ પાડી એક ધારિયામાંથી પતિએ કે સાંભળ્યો છે? તો કે પત્નીએ રસોડામાં હા સાંભળું છું ને, બોલો ને, શું હુકમ છે? તો કે આજે ચા એવી બનાવ કે રોમે રોમમાં દીવા પ્રગટી જાય. ચા એવી બનાવ કે રોમે રોમમાં. તો પત્નીએ જવાબ આપ્યો કે ચામાં દૂધ નાખું કે ઘાસલેટ? કે ભાઈ તમારે જો દીવા પ્રગટાવા હોય તો પછી એમાં દૂધ નહીં હાલ, તો હું નાખું કેરોસીન. એટલે તમારે રોમે રોમ નહીં, 3.5 કરોડ રૂવાડામાં દીવા. હે, અગ્નિ લાગે તો શું થાય ભાઈ? આખું શરીર તમારે પ્રકાશ. અને એટલે જ્ઞાની કહે છે એવી પ્રતિષ્ઠા રાખો કે લોકો તમારા શબ્દોની કિંમત કરે. શું કરે? તમે જે બોલો એનો સ્વીકાર કરે. આજે જુઓ, આપણા આંગણે જે કોઈ મહાનુભાવો સવારે આવેલા, એમની કેવી ઉદાત્ત ભાવના કે ભાઈ જસાપરમાં જન્માષ્ટમી ઉજવાશે. શ્રી કૃષ્ણ તો ભાવિના ભગવાન છે. ભલે અમે હાજર ન હોય, પણ કે ભાઈ ઝડપ કરો, જેટલા પણ ઘટે બેનર વિક્રમભાઈ કે એટલા અમારા લખી નાખો. જો આ ભાવના કે ભાઈ અમને આવો લાભ ક્યાંથી? હવે આપણે બધા જે વિચારતા હોય કરવું કે ન કરવું. ભાઈ વિચારોમાં જીવન શું થઈ જશે? આ પૂરું થઈ જશે તો આ રાવણને પણ નિંદર નથી આવતી. આંખના કણાની જેમ આ વરુણ રાજ એને ખટકે છે. ત્યારે પવનકુમાર કહે છે કે ભાઈ આપણે કરાર થયા છે, એકબીજાના મૈત્રી કરાર થયા છે કે આપણે કોઈ જાતનું યુદ્ધ કરવું નહીં, જેનાથી નુકસાન પહોંચે નહીં. હવે અહંકાર એક એવી ચીજ છે કે જીવને ક્યાંય હક ન મળે. અભિમાની માણસ જ્યાં જાય ને
તમે ગમે એટલું કરો ને એને સંતોષ ન થાય. આ અભિમાનનો અવગુણ. ભગવાન કહે સરળ બનો, ભદ્રિક બનો. આ જગતમાં કોઈના અભિમાન ટૈકા નથી અને ટકવાના નથી. કોઈના ટૈકા? રાવણ જેવો રાવણ પણ શેમાં રોડાઈ ગયો? રાખમાં. જો રાવણ જેવો રાવણ. તો આપણે કઈ વાડીના મૂળા? મારી પાસે 500 તોલા હોનું છે, મારી પાસે 100 વીઘા જમીન છે, મારા કૂવામાં પાણી કોઈ દી ખૂટતું નથી, મારે આમ છે, મારે આવા બળદ છે, મારે આવી ઘોડી છે. પણ અહીંથી ગયા પછી તને કઈ ઘોડીમાં બેહાડીને મુક્તિધામ નહીં લઈ જાય. લઈ જાય કોઈને? ઘોડી અહીંયા, બળદ અહીંયા, વાડી અહીંયા, ખેતર અહીંયા, મકાન અહીંયા, છોકરા છે અહીંયા આવ્યા, અને ભાઈ કેટલા? એકલા. જો આ જીવન, તો ભાઈ પછી આ જીવનનો સદુપયોગ શું કામ ન કરવો? શા માટે અભિમાન રાખવું? શા માટે આપણે જીવનની અંદર અભિમાન કરવાની જરૂર નથી? શું કરવાની? અભિમાન. અને કોઈના અભિમાન રહ્યા નથી અને રહેવાના પણ નથી. આ પિતા એટલે પવનકુમાર અને મામાને જતા જોઈ અને હનુમાનજી આવ્યા કે પિતાજી, યુદ્ધ માટે હવે આપનું કામ નથી, હવે આપની ઉંમર થઈ ગઈ છે, મને આજ્ઞા આપો. કોને આજ્ઞા આપો? મને આજ્ઞા આપો. શું કહે છે કે ભાઈ કદાચ મને નાનો સમજીને વાત ન કરો, પણ પરાક્રમમાં કઈ ઉંમર જોવાની જરૂર, પરાક્રમમાં ઉંમર જોવાની જરૂર નથી ભાઈ. જેમ આપણે કહીને જેને સંન્યાસ લેવો હોય એને ઉંમર જોવાની જરૂર હોય. કોઈને 9 વર્ષે, કોઈને 15 વર્ષે, કોઈને 17 વર્ષે, કોઈને 20 વર્ષે સંસાર ત્યાગવાની ભાવના જાગી. જો કે ભાઈ મારે સંસારમાં રહેવું, સંસારમાં નથી રહેવું. આપણા જ ગામના ભાણેજ છે અમારે જે તુલસીભાઈ અને વનરાવનભાઈ, નરભેરામભાઈ અને હીરાચંદભાઈ જે હતા, એમના જ બેનની દીકરીની દીકરી ભારતીબાઈ માસતીજી, જે અત્યારે મુંબઈ કેસરવાડીમાં ચોમાસું છે, ચોપાટી પાસે, એને પણ જસાપરનું ઘી બહુ ખાધું છે સંસારમાં. એ ત્યાંથી યાદ કરે છે કે ભાઈ અમને એમ થાય છે કે અમે જસાપર પહોંચી જઈએ. જો ક્યાં મુંબઈ ને ક્યાં આપણું જસાપર. પણ આ ભક્તિ અને ભાવના બહુ નાનપણમાં એમને સંયમ લઈ લીધો. અમારે હીરાબાઈ માસતીજી 91 વર્ષના છે, રાજકોટ. એમની પાસે એમને દીક્ષા છે વાલકેશ્વરમાં, અને આટલા વર્ષથી એ આ સંયમ માર્ગી. સંયમમાં કોઈ ઉંમરની આરે સંબંધ ન હોય. આત્મજ્ઞાનને ઉંમર હોય? 77 વર્ષના ભાભાને સમજાવીને થાકો ને તોય સમજે, સાંભળે ખરા? હા, સમજે નહીં. મેં કીધું બાબો બોલ્યો કેમ નહીં? સાંભળે ખરા પણ. અને 7 વર્ષના બાબલાને તમે એમ કહો કે દ્વારકાધીશનું રટણ કરવાનું, આંખો બંધ કરી દે અને શાંતિ મુદ્રામાં બેસી જા, તો એ બેસી જા. પછી આંખ ખોલીને જોહે નહીં કોણ આવ્યા કોણ ગયા, પણ ભાભો હોય છે ને એ વચમાં આંખ ખોલીને જોઈ લે કોણ આવ્યું. એને બંડી પહેરી હતી કે આંગળી પહેરી હતી, અને પાછી આંખ બંધ કરી. એટલે જ્ઞાની કહે છે ભાઈ થોડા જ્ઞાની બનો. શું બનો?
સત્સંગ કરો, સદવાંચન કરો અને જીવનનું પરિવર્તન કરો. શું કરો? તો તમારો મનુષ્યનો ભાવ લેખે લાગ્યા વગર રહેશે નહીં. હનુમાનજી તૈયાર થયા કે હું યુદ્ધમાં જાઉં છું. હવે પિતાજી, મામાજી, તમારે જવાની જરૂર નથી. અને માનસવેગ મામા જાણે છે કે જે વિમાનમાંથી નવજાત શિશુ હનુમાનજી પડ્યા તો શિલા, પથ્થરના ટુકડે ટુકડા થઈ ગયા. હવે એનું પરાક્રમ કેવું હોય? અને હનુમાનજીએ તૈયારી કરી. ત્યાં અંજના, માતા અંજનાએ દોઠ મૂકી હનુમાનને પકડી લીધો કે બેટા, તારે હમણાં યુદ્ધમાં જવાનું નથી. તારા વિના એક ક્ષણ પણ હું રહી શકું એમ નથી. આ તો સુરવીર યોદ્ધા. અરે હનુમાનજી કહે છે, માં, તારે તો વીર માતાને છાજે એ રીતે મને આજ્ઞા આપવી છે. અને હજારો લાખો સૈનિકો હનુમાનજીના સેનાપતિ નીચે આ વરુણ રાજની સામે યુદ્ધમાં જવા થનગને છે. એ પણ એક જુસ્સો હોય. જ્યારે જ્યારે એવો સમય આવ્યો, આપણે કહીને રાણી લક્ષ્મીબાઈ, કાંખમાં બાળક છે, ઘોડિયું બનાવ્યું છે ને હાથમાં તલવાર છે. જો આ દેશની રક્ષા માટે. કોની રક્ષા? આવા તો ઘણા પાત્ર છે દરેક સમાજમાં. આ તો આપણે ખાલી નામો લે. શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, જો આ બધાએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે પોતાની જાનને શું કરી દીધી? કુરબાન. કે અમારી પ્રજાનું રક્ષણ થવું જોઈએ. જામ સાહેબ, જામનગરના રાજી, જ્યારે જ્યારે યુદ્ધ થયા, ચડાઈઓ આવી, ત્યારે સામી છાતીએ લડ્યા. હવે તો લોકશાહી આવી ગઈ, યુદ્ધ બધા વિરામ પામ્યા. અત્યારે જો રશિયા અને યુક્રેનનું યુદ્ધ, કેટલા માણસો પાયમાલ, ઘર વખરી, ઘર બાર, કુટુંબ, કેટલાક બાળકો અનાથ થઈ ગયા, કેટલીક પત્ની વિધવાઓ થઈ ગઈ, કેટલાક ભાઈઓ વિધુર થઈ ગયા. અને બોમ્બ 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 બાદ. જો શું અર્થ? હવે છેલ્લે હાથમાં શું આવશે? કાંઈ નહીં. વળી પાછા બીજાની સહાયતા લેવી, પાછું વળી સર્જન કરવું, કેટલું કઠિન છે. વિસર્જન કરવું સહેલું છે. કોઈને અગાસીમાંથી હેઠે પડવું હોય, કેટલી વાર લાગે? પાડી ઉપર ઊભા પડી ગયા. પણ ચડવું હોય તો ચડવામાં વાર લાગે, પડવામાં વાર ન લાગે. મહેનત ચડવામાં છે. ગમે એવા માણસ હોય, વર્ષો સુધી મહેનત કરે ત્યારે ઇજ્જત બને, આબરૂ બને, શાખ બને. અને એક કાચી સેકન્ડમાં ઇજ્જતના કચરા થઈ જાય. થઈ જાય કે નહીં? ભાઈ, વિસર્જનમાં વાર નથી. શેમાં વાર છે? ચડવામાં. યુદ્ધની તૈયારી કરે છે કે ગમે એમ થાય. હવે યુદ્ધ વિના છૂટકો નથી. જો રાવણ છે, પ્રતિવાસુદેવ અહંકાર છે. એને એમ છે કે બધા ઉપર મારી ધજા ફરકવી જોઈએ. આપણને ઘણી વાર ઘરમાં હોય ને, મને જ પૂછીને બધું થવું જોઈએ, મારા વિના પાંદડું ન હલવું જોઈએ. અંદર ઓલો ફેણ ચડાવીને બેઠો હોય, દેખાય નહીં, પણ અંદર આમથી આમ ફેરા રાખે. 5-10 બહેનો છાશ લઈ અને ઘેરે જાતી હતી.
નાની નાની દોણી હતી, એમાં છાશ લીધી. પેલા એવું હતું ને કે દુજાણા જેને જેને ત્યાં હતા અને જેને ત્યાં છાશ થતી હતી એને ત્યાં લોકો લેવા આવતા ને. પેલા ડેરીઓ ને આ રૂપિયા ને એ કંઈ હતું નહીં ભાઈ. હતું કંઈ કે ભાઈ અમારે ત્યાં છાશ થાય છે તો જેને જરૂર હોય એ રાજાભાઈ લઈ જાજો. અને માણસો બોઘેણી કે દોણી કે લોટો લઈ, અને છાશ છે એ તો કાઠિયાવાડ માટે અમૃત છે. માણસે ગમે એવું ખાધું પીતું હોય, પેટ ભરાણું ન ભરાણું, પણ છાશ પીવે એટલે એને શું થાય? હાશ ભગવાન હવે ટાઢક થઈ. પણ જો સમયનો બદલાઈ ગયો. આ દૂધના ડેરા આવ્યા, એમાં કેટલાક ભેળસેળ કરે. આ બધા જો રૂપિયા એમને એમ ના આવે. આ બધા એ પછી ઓલો દ્વારકાધીશમાં જોહે, અહીંયા તો એ મોરલી વગાડે તો સારો લાગે, વાં ભાઠાવારી કરશે. પછી એ સમજે કે મારી કોઈ માસીનો દીકરો નથી. આ બધું ભેગું આવવાનું. અટાણે કદાચ 5-25 રૂપિયા આવે બહુ સારા લાગે, પણ તેદી પછી બહુ આકરું છે ભાઈ. એમાં એ બહેનો જતા હતા ઘેરે, ત્યાં સાસુમાં રામજી મંદિરે રામ સીતા લક્ષ્મણની પૂજા કરીને ઘેરે જતા હતા. તો 10 બહેનો સામે મળ્યા. હવે ગામના હોય, જાણીતા હોય, પરિચિત હોય, એટલે પૂછ્યું બાયું ક્યાં ગઈ હતી? તો કે લે તમારે ઘેરે. તો કે મારી ઘેરે. તો કે તમારે ઘેરે. તો શું કરવા? તો કે છાશ લેવા. ભૂલી ગયા, અમે તો રોજ તમારે ત્યાં આવીએ છીએ. અરે કે પણ હું તો ઘરમાં હતી નહીં, તમને છાશ આપી કોણે? તો કે તમારી વહુએ. આ વહુનું નામ પડ્યું. તો કે હાલો પાછી મારી ઘરે હાલો. એ કે મને પૂછ્યા વિના છાશ દીધી કેમ? પાછી કે નાખો બોરીમાં, પછી મારા હાથેથી હું છાશ દઈશ. સમજાય છે કાંઈ? આ હાહુ થયા પછી જીવન જીવતા આવડવું જોઈએ. અરે ભાઈ વોવે દીધી તો એમાં સારું થયું ને, એમાં તમને શું વાંધો? પણ અંદર શું નડે છે? ઓલો બેઠો છે અંદર ફેણ ચડાવી દે, જ્યાં હોય ત્યાં હું ને હું. હવે આમાં ક્યાં એ હું જેને હોય ને હાવ થતા ન આવડે. અરે ભાઈ હવે તો જે વહુ આવી છે ને, દીકરી સમજવાની. હું સમજવાની? હવે આપણી દીકરી ગઈ તો સાસરે ગઈ. હવે જે છે એ પનારો આની હારે જ છે. થોડાક વખાણ કરો, હવા ભરો, તો રોજ પૂછશે બા શેનો શીરો ખાવો છે? મગની દાળનો, પાઇનેપલનો, રવાનો, ઘઉંનો? પૂછે કે ન પૂછે? અને તમારા હાટું બદામનો શીરો બને તો ધીરજ મુનિના પાત્રે ગરમા ગરમ પડે ને ભાઈ. નહીતર 3 દીના હુકા રોટલા, બરાબર ને, બાજરાના. બોલું તો વહુ રોજ પૂછે બા શું ખાવશે? કેળાવડા ખાવા છે કે કોબીના ભજીયા ખાવા છે? રોજ નવી આઈટમ, રોજ સર્ચ કર્યા રાખે કે મારી બાને, મારી હાહુને જેમ સાતા ઉપજે એમ. પણ હાહુએ ઓલી ફેણને નીચે કરવી પડે. સમજ્યા? આજે ચડાવીને બેઠા હોય ને એને શું કરવી પડે? તો જલસો. થોડો થોડો સુધારો આવ્યો છે એવું સાંભળ્યું છે. સાચું ખોટું ભગવાન છે. એક બેન આજે હું તો પણ બાયણું ખુલ્લું હોય છે. તો આ વડીલ વંદનામાં ગીર્દી હતી તો આ બધી ઓસરી જોવે, મકાન જોતા હતા, વાતું કરતા હતા કે જહા પર સુધરી બહુ ગયું. કે પેલા તો બાયુને મારતા હતા બહુ કે હારા, એમ સાંભળ્યું. પણ હવે ઓલા બેન બીજાને કહેતા હતા કે ના ના હવે તો દીકરીની જેમ સાચવે છે, હવે તો દીકરી જહાપરમાં દેવા જેવી છે, આમ સાંભળતા હતા આપણે. પછી મેં તો બાયણું બંધ કરી દીધું. આ સંસાર, અરે ભાઈ ખરાબ એક ઘર હોય, આપણે કહીએ ને વઢવાણની વઢકણી વહુ, આ કહેવત પડી ગઈ. ભાઈ બધા એવા ન હોય.
પણ એક ઘરમાં કંઈક બને એટલે શું પડી જાય? ભાઈ તમે જે આવ્યા છો, હવે જે કંઈ તમારી પાસે છે એ લઈને જાઓ કે મૂકીને? બોલો. અમારે જૈનોમાં તો કેવું હોય કે જીવતા જ બધું છોડી દે. કાનમાં કોઈ બુટી નહીં, નાકમાં છૂક નહીં, હાથમાં કોઈ ઘરેણા નહીં, જે કંઈ છે એ પોતા જીવતા બધું છોડી દે અને બિલકુલ સાદાઈથી જીવે. કે કદાચિત જો આ સોનામાં આપણી આસક્તિ મોહ રહી જશે તો જ્યાં જશું ત્યાં આપણે ધૂળમાં ઉત્પન્ન થવું પડે. આ સોનું શેમાંથી નીકળે? ધૂળમાંથી. આ દેવલોકના દેવ હોય ને, દેવ, એને ત્યાં દોમ સાહેબી હોય, પણ ત્યાં વાવડી હોય, વાવડી નાવાની. એ વાવડીમાં નાતા નાતા આસક્તિ ઊભી થઈ જાય. હવે એને એમ થાય કે બસ મારે આ વાવડીમાં જ રહેવું છે. તો એ દેવ જેવો દેવ મરીને એ વાવડીમાં ઉત્પન્ન થાય, પાણીના જીવ તરીકે. જ્યાં પ્રીતિ ત્યાં ઉત્પત્તિ. અથવા એ દેવના કાનમાં કુંડલ હોય, કુંડલ એવા શોભાયમાન હોય. હવે બધા એના વખાણ કરે કે ઓહો તમારા તો શું કુંડલ છે, શું કુંડલ છે. હવે એમાં એનો જીવ રહી જાય કે ભાઈ મારા જેવા કુંડલ કોઈના નથી. તો મરી અને એ પૃથ્વી કાય એ પથ્થરમાં ઉત્પન્ન થાય. આ હીરા માણેક મોતી બધું પૃથ્વીમાં થાય ને. અથવા એ વનસ્પતિમાં ઉત્પન્ન થાય. આ જેટલી મીઠી વસ્તુ હોય ને, સફરજન, એમાં એ દેવના જીવો ઉત્પન્ન થાય. આસક્તિ રહી ગઈ, મારું 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 મારું, બસ એક જ જાપ જપી. અરે ભાઈ તારું કઈ છે જ નહીં. હું આપણું શું છે આમાં? બોલો, છે કઈ આપણું? ગમે એટલું આ રામ બાપા લ્યો, શું લઈને ગયા? આ તો તમારે 11 દી જલસો પડી જાય કે રોજ ભેગું થવું, રોજ ચકાચક, અને કા ચાની અડારીઓ જીકે. હવે રામ બાપા જીવતા હશે તેથી કોઈ દી 11 દી ખબર કાઢવા નહીં ગયા હોય. એટલે કાના બાપા તમે કઈ કાના બાપા સુધારીને જાજો. હવે આ બધું એક દીમાં પૂરું કરી નાખજો. આ મારે 10 દી સુધી અહીંયા ભાઈ બહેનો આવે નહીં તો અંતરાય કેટલી પડે. તમે લખીને જાજો કે ભાઈ મારું જો આ ચોમાહામાં કંઈ થાય તો એક દી જ રાખજો. આ લાંબુ હાલે તો આ ભક્તિમાં આપણને અડચણ કેટલી પડે. આ 10 દી સુધી ભાઈઓ બહેનોને ઘરમાં જ બેઠું રહેવું, અન્ય બીજું શું કરવાનું? શું હોય બીજું? હવે એમ કે ઝાલા છેવડા હતા. શું કે ઝાલા છેવડા હતા, સારું થયું છૂટા લ્યો. અરે ભાઈ આ બધું આગે છે ચલી આવી. ઓકે, શરૂઆત કરી અને પછી આમને આમ આગળ આગળ. પણ આપણે સમજવાનું કે જેટલી થાય એટલી ભગવાનની શું કરવાની? આ ભક્તિ. તો આ ભક્તિ માટે જીવન છે. આજનો પ્રસંગ બહુ શાંતિપૂર્વક, વરસાદ પણ થોડોક મોડેથી આવ્યો. ગઈકાલે તો ચિંતા હતી, પણ મેઘરાજાએ પણ બધાને હાચવી લીધા કે ગઈઢા બુઢાળ વળી લપસી જાય, પડી જાય અને વળી પાછા જામનગર હોસ્પિટલમાં લઈ જાય. એટલે એને પોરો ખાધો, હે વિરામ. તો હવે આપણો પ્રસંગ આવશે 14 તારીખે. કઈ તારીખે? રવિવાર. સવારનો પ્રસંગ છે, તો આપણે સૌએ તૈયારી કરવાની છે. સૌ ભક્તિ ભાવનામાં આગળ વધો. ત્યાર પછી જન્માષ્ટમીનો પ્રસંગ આવી રહ્યો છે, એનો પણ આપણે સવાયો લાભ. જેમને શણગાર કરવાનો છે, ઘડા હોય તો ઘડા, માટલા હોય તો માટલા, ગાગર હોય તો ગાગર.
રાધે કૃષ્ણ. શું લખવાનું છે? રાધે કૃષ્ણ. એની તૈયારી કરજો. અને આજે અનુબેનના તો પારણા થઈ ગયા 11 ઉપવાસના. સવારે આપણા રેખાબેનના પચખાણ થઈ ગયા. દિનેશભાઈના બાકી છે ને, થઈ ગયા હવે, એનાય થઈ ગયા હે, એના થઈ ગયા. આજે કેટલામો છે? કેટલામો છે આજે? આજે 9મો છે. 9. કાલે 10મો અને પરમ દાડે 11. ત્યારે બાકી છે. પચખાણ થઈ ગયા હવારે. તો આજે કોઈને હવે ઉપવાસ છે? સવારે થઈ ગયા છે. હા, તમારે છે ને દક્ષાબેન? હા, આપણે દક્ષાબેનને આજે ઉપવાસ છે. ઉપવાસ શ્રીયમ અભતઠમ દેવીયમ આહારમ અશણંખાયમમ સાયમુનથના ભોગિણંગ સહસ્રાગણંગ સૌ સમય વત્યાગણ પાણગોસરામી. તો આવી રીતે 24 દિવસનું જે તપ કરવાનું છે એમાં છેને છોડાય. લાભ લેવો હોય લાભ લેજો. અને કોઈ 24 દિવસ સળંગ એકાસના કરવા હોય કે ભાઈ મારે એકાસના કરવા છે 24 દિવસ, તો એ શું કરી શકે? એકાસન. પછી વચમાં એક ટાઈમ જમવાનું, પણ પાણી કેવું પીવાનું? ગરમ પાણી. તો આવી રીતે જેમને આ જય રાધે કૃષ્ણ એમના બેનર લખાવ્યા છે, સુંદર લાભ લીધો છે, એ પણ સૌ સમયસર પોતાની શુભ રાશિ ત્યાં અર્પણ કરી અને પુણ્યબંધનો લાભ લેજો. આ સંકુલમાં ખીમાભાઈ અર્જણભાઈ કરમૂર એમના તરફથી પણ પ્રેરક દાતા શ્રેણીમાં 11,000 રૂપિયાનો આજના દિવસે આ વડીલ વંદનાની સ્મૃતિમાં લાભ લેવામાં આવ્યો છે. બોલો લાભ લેને વાલે કો. મેરામણભાઈ આજે આવેલા, એમને પણ જોયું જસાપરનો રંગ, જસાપરની ભક્તિ, અને વર્ષો સુધી ગામમાં રહ્યા હોય તો એમને પણ થયું કે ભાઈ કાંઈક લાભ તો આપણે લેવો જ જોઈએ. તો એમને પણ સંકુલમાં આજે એક આ સુંદર લાભ લીધો છે. આવતીકાલે જે આપણી એક દિવસની પ્રતિજ્ઞા છે નાની નાની, એ પ્રતિજ્ઞાની અંદર આવતીકાલે તમારે આ વરસાદના દિવસો છે, ક્યારેક કેટલો વરસાદ વરસશે, શું થશે એ કંઈ નક્કી ન કહેવાય. તો આવતીકાલે આપણે એ નિયમનું પાલન કરવાનું કે મોડામાં મોડું રાતના 9 વાગ્યા પછી જમવું નહીં. તમે વહેલા જમી લ્યો છો એ સરસ, પણ કદાચિત ભાઈ આઘા પાછું થાય તો કેટલા વાગ્યા સુધી? પછી નહીં. પછી આપણે બને ત્યાં સુધી 7:30 સુધીમાં જમી લ્યો તો બલિહારી. હવે ભાઈ આઘા પાછું થયું, વહેલા મોડા આવ્યા, તો આપણે એવું ધારવાનું કે 9 વાગ્યા પછી અન્નનો દાણો મોઢામાં મૂકવો નહીં. એટલી નાનકડી પ્રતિજ્ઞા. થાવું બા? હા, આજે ત્રીજો છે ને. હા, દિનેશભાઈની સામે સામૈયું કરે છે ને. હા, તો પછી સામૈયું તો કરવું જ જોઈએ ને. 2 ઉપવાસમાં એક ઉપવાસ વેડવી આજે ત્રીજો ઉપવાસ. અઠમ બતમ પચખાણ અસણંગ ખૈમમ સાયમમ અનથણા ભોગિણંગ સહસ્રાગણંગ સૌ સમય વત્યાગણ પાણગોસરામ. તન મન ધન પ્રભુ
સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા, હરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, સાહુ લઘુતમા. કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામિ, અરિહંતા શરણમ ભવજ્જામિ, સિદ્ધા શરણમ ભવજ્જામિ, સાહુ શરણમ ભવજ્જામિ. કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા, અવર શરણ ને કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે ગુરુ ગૌતમને ભાવે ભાવે ધર્મ આરાધ્ય, ભાવે તમ જ્ઞાન પ્રભુ ભાવે કેવળ. બોલો જૈનમ જયતે. જે